is name? What is your father's name? My father's name is Paiman. I am fine. આજે વર્ષ 2050 જ્યાંના બાળકો મોબાઈલમાં વ્યસ્ત છે તે પોતાની માતૃભાષા ભૂલી ગયા. Hi bro, do you know what is Kencho? No idea, maybe new social media app. Alexa, translate મજામાં છો. Alexa. System error, Gujarati language not found error 404. I also don't know what is meaning of Kencho. Mom, give me water. બેટા માં પાણી આપો કાઢું કેટલું મીઠું લાગે. ઘરમાં મૌન નહીં, માં બોલાથી જ પ્રેમ મળે છે. તે કોઈ ભાષામાં નહીં મળે. અરે કોઈ છે? હું અહીં સેલ્ફ પર પડ્યું દૂરથી ડંગાઈ કરું છું. મને તો કોઈ ખોલતું જ નથી. મારા પાના હજુ પણ આ થી સુગંધિત છે. તમને મોબાઈલમાં 1000 મિત્રો મળશે પણ મારી અંદર લાખો વિચારો છે. મોબાઈલની બેટરી ખાલી થાય પણ જાનની બેટરી તો મને ખોલશો ત્યારે જ ચાર્જ થશે. બાળકોને ગુજરાતના શહેરો પણ ખબર નથી. What is અમદાવાદ? અરે એ તો તમારું ગૌરવ છે. બાળકો, હું તમારી માતૃભાષા ગુજરાતી છું. તમે મને કેમ ભૂલી ગયા? I am only speaking English. જ્યારે તમે અ લખ્યું, જ્યારે તમે માં બોલ્યા હતા એ હું હતી. જ્યારે તમે દાદી પાસે વાર્તા સાંભળી હતી એ હું હતી. ભાષા એટલે ભાવ. જો બેટા ભાષા નહીં હોય તો સંસ્કાર ક્યાંથી આવશે? ગુજરાતી વગર ઓળખ અધૂરી છે. હું જરૂરી છે. વિશ્વ સાથે જોડાવા માટે હું ખરાબ નથી. જો તમે માતૃભાષા ભૂલી જશો તો તે ખોટું છે. બધી ભાષાઓ શીખો પણ પોતાની માતૃભાષા ભૂલશો નહીં. બાળકો, હું રાષ્ટ્રભાષા છું. જેવી રીતે માતૃભાષા અગત્યની છે તેવી જ રીતે દેશની એકતા માટે રાષ્ટ્રભાષા પણ અગત્ય. રાષ્ટ્રીય ભાષા તો જરૂરી છે પણ સાથે સાથે માતૃભાષા ખૂબ જ અગત્યની છે. અમે ભૂલ કરી. આજથી ઘરમાં ગુજરાતી જ બોલીશું. દાદી પાસે વાર્તા સાંભળીશું. ગુજરાતી પુસ્તક વાંચી. ચાલો બાળકો વચન લઈએ. ગુજરાતી બોલીશું, ગુજરાતી વાંચીશું, ગુજરાતી લખીશું, આવતી પેઢીને ગુજરાતી શીખવાડીશું. ગુજરાતી ભાષાને જીવંત રાખીશું. ગુજરાતી ભાષાનું જતન કરીશું. ગુજરાતી પર ગર્વ રાખીશું.